સૌને જય શ્રી કૃષ્ણ. મારું નામ અનંત કૃષ્ણ શાસ્ત્રી છે. શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા એના આદ્ય સંસ્થાપક શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એમનો હું પ્રપૌત્ર છું, એટલે કે ગ્રેટ ગ્રેન્ડસન. અહીંયા ભાગવત વિદ્યાપીઠનો 42મો પાટોત્સવ થવા જઈ રહ્યો છે. પાટોત્સવ એટલે કે અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા થઈ અને 42 વર્ષ પૂરા થાય છે. આ દિવસે એમની પ્રતિષ્ઠા 42 વર્ષ પૂર્વે થઈ હતી. તો પાટોત્સવ અંતર્ગત એમના સેવાના વિશેષ ક્રમ રહેશે, ભાગવત મહાપુરાણનું પારાયણ રહેશે, સમૂહ યજ્ઞોપવિત રહેશે, અને હું ખાસ યુવાનોને ધ્યાનમાં રાખીને 3 દિવસ વિજ્ઞાન, ધર્મ અને સાહિત્ય ઉપર પ્રવચન આપવાનો છું. વિષય છે પહેલા દિવસનો કૃષ્ણ ભગવાન છે એટલે કૃષ્ણા ધ મેનેજમેન્ટ ગુરુ, સેકન્ડ સાયન્સ ઇન હિન્દુઇઝમ, અને ત્રીજું છે સ્ટ્રેટેજીસ ઇન સુંદરકાંડ. અને જે કાર્યક્રમ થવાના છે એ જ વિષયોને લગતા મહાનુભાવો પધારવાના છે. અહીંયા 1000 જેટલી સંખ્યા રહેશે અને ઉદ્દેશ્ય એ જ છે કે બસ આપણે ધર્મને માણીએ અને સાચવીએ. જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો એમાં પ્રવચનની આપણે ચર્ચા કરી, સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર પણ ચાલુ રહેશે. હવે આ સ્થાન શ્રીમદ ભાગવત મહાપુરાણને ડેડિકેટેડ છે, તો એને ધ્યાનમાં રાખીને 12 ભાગવતજીના પારાયણ અહીંયા 7 દિવસ દરમિયાન થશે સવારના સમય. અને અહીંના જે મુખ્ય તિલકાયત આચાર્ય શ્રી છે, શ્રી તિલક બાવા શ્રી, અહીંયા પાટોત્સવના દિવસે પધારશે અને રાજભોગના સમયે શ્રી રસરાજ પ્રભુનું તિલકાર્ચન કરશે. અહીંયા સમૂહ યજ્ઞોપવિત પણ થશે. અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ 9 તારીખે રશિયાના કાર્યક્રમથી. રશિયાનો કાર્યક્રમ તો કહેવાય ને કે ઠાકોરજી છે, નામ જ રસરાજ છે, અને એમના માટે કંઈ કહેવામાં આવ્યું છે કે રસો વય સહ, કે જે રસમય છે. અને ઉત્સવ પણ ફાગણ માસનો છે, એટલે એકદમ આનંદમય જ રહેશે. અને એમ લાગશે કે જાણે ગોપી ગીત આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. હોળી ધૂળેટી એ તો આખા જગતમાં ખૂબ પ્રસિદ્ધ છે તહેવારો, અને હોળી ધૂળેટીનો પણ આપણે કાર્યક્રમ રહેશે. પ્રથમ આપણે હોલી પ્રદીપનનો કાર્યક્રમ સવારે કરીશું મુહૂર્ત અનુસાર. પછી રાજભોગના સમયથી આપણે ધૂળેટી કેસુડાથી છે, ફૂલોથી છે, અલગ અલગ રંગોથી છે. અને આ વખતે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને અમુક પ્રતિબંધો લઈ અને આપણે હોળી ધૂળેટીનો કાર્યક્રમ ઉજવીશું. અને યુથને ફોકસ કરીને એમને ટેપ કરીને ઘણા એમણે પ્રવચનો આપ્યા, કથાઓ કરી છે. અને આજે પાટોત્સવ દરમિયાન જે છે મુખ્ય 28મી ફેબ્રુઆરીથી લઈને 6 માર્ચ વર્ષ 2025 આ સમગ્ર દરમિયાન જે આપની પાસે પત્રિકા છે એની અંદર સમગ્ર કાર્યક્રમની રૂપરેખા એમાં સમાહિત છે, આપી દીધી છે. અને વધુમાં કે આ વખતે અમે એક નવું ઘણા બધા આયોજનો પણ કર્યા છે. એમાં શ્રી વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય, જે અહીં સંસ્કૃત કોલેજ ચાલે છે, એની અંદર ઋષિકુમારોના શ્રીમદ ભાગવતજીના મૂળ પારાયણ પણ થવાના છે. અને મંદિરના સમગ્ર મનોરથના જે પણ ઉત્સવો છે એ પણ આ સમય દરમિયાન થવાના છે. જે આપની પાસે પત્રિકા છે એની અંદર એ કાર્યક્રમની રૂપરેખા સંપૂર્ણ આપી દીધી છે.